4 ઈ-કોમર્સ અને આગળના લેક્ચરની અંદર આપણે જોયા હતા ઈ-કોમર્સના વિનિયોગો. હવે એમની અંદર આગળ ઈ-કોમર્સમાં તો ત્યાર પછી આવે છે ઓનલાઈન બિલિંગ. ઓનલાઈન બિલિંગ શું છે? તો કે તમે જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી ઓનલાઈન માધ્યમ કરો છો ત્યારે તેમનું બિલ તમને ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે કે ભાઈ તમે કઈ વસ્તુ ખરીદી એનું બિલ હોય, એનું જીએસટી નંબર હોય, જે કંપનીએ તમને વસ્તુ વેચી છે એનો જીએસટી નંબર હોય, કંપનીનું નામ હોય, એ બિલ તમને ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે. તો એના માટે ઓનલાઈન બિલિંગની સુવિધાઓ મળે છે આપને. તો કે ઓનલાઈન બિલિંગમાં સંસ્થાઓ શું કરે છે તો કે બિલ ઈમેલ દ્વારા મોકલે છે. તેના દ્વારા મોકલે છે, ઈમેલ દ્વારા મોકલે છે. હવે માનો એ બિલ આપણી પાસે આવી ગયું છે તો એ બિલની ચૂકવણી કઈ રીતે કરવી? તો એ બિલની ચૂકવણી કરવા માટે તમારી પાસે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ હોવું જરૂરી છે, અથવા તો પેમેન્ટ ગેટવેની જેટલી સાઇટો છે, એપ્લિકેશનો છે એની અંદર રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે, જેમ કે Amazon Pay, Google Pay, Paytm. બરોબર? આ પેમેન્ટ ગેટવે હોય તો એના માધ્યમથી પણ તમે પેમેન્ટ કરી શકો. અધરવાઇઝ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર 16 અક્ષરનો નંબર નાખવાનો આવે, ત્યાર પછી એની એક્સપાયરી ડેટ નાખવાની આવે અને 3 અક્ષરનો સીસીવી કોડ આવે. સીસીવી કોડ તમારે દાખલ કરવાનો હોય, ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ. એ દાખલ કર્યા બાદ તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારા બેંકની અંદર જે મોબાઈલ રજિસ્ટ્રેશન હશે એ મોબાઈલની અંદર બેંક દ્વારા એક ઓટીપી મોકલવામાં આવે. એ ઓટીપી ક્યાં જશે? તમારા મોબાઈલની અંદર આવશે અને એ જે ઓટીપી હોય એ ફરીવાર તમારી એ વેબસાઈટની અંદર નાખવાનો. એ 6 થી 7 આંકડાનો જે ઓટીપી આવે એ ઓટીપી નાખવાનો. ઓટીપી નાખીને તમે જેવું સબમિટ આપશો એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી બિલની જે રકમ હોય એ કપાઈ જશે. તો એ બિલની ચૂકવણી કરવા માટે તમે ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. હવે તમને ઈમેલ દ્વારા તમે જ્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન કે એની અંદર તમે ખરીદી કરતા હો તો તમને ઈમેલ દ્વારા તો બિલ મોકલે છે, પણ જ્યારે એની ચૂકવણી છે એ તમે ખરીદી કરો એટ અ ટાઈમ જ તમને પૂછી લેવામાં આવે છે. એટલે જેવું તમે એમ કહો કે ભાઈ મારે પ્રીપેડ ચૂકવણી કરવી છે, પહેલેથી ચૂકવણી કરવી છે, તો એમની અંદર તમને ઓપ્શન આપી દેશે કઈ કઈ બેંક છે, બેંક સિલેક્ટ કરવાનું પૂછશે ને પછી એની ડિટેલ માંગશે, તમે ડિટેલ ફિલઅપ કરીને સબમિટ આપશો એટલે તમારા બેંકની અંદર મેં કીધું એમ વેરીફાઈ કરીને પૈસા કટાવવા થશે. બરાબર? એટલે જ્યારે કોઈ તમારી ક્રેડિટ કાર્ડ અથવા તો એટીએમ નું પિન એવું કંઈ માંગે તો આપણે શેર કરવાનું નહીં, કારણ કે એના પરથી બિલની ચૂકવણી થઈ શકે. એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી જે કાંઈ પૈસા હોય એનો યુઝ કરીને એમાંથી કટાવું કરી શકો. તો આવી રીતે ઓનલાઈન બિલિંગની સુવિધાઓ આવે છે. ત્યાર પછી તમે જોયું હશે કે ભાઈ આ તો વાત થઈ ઈ-કોમર્સ ની અંદર જે આપણે વસ્તુ ખરીદીએ છીએ, પણ ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ટીવી નું બિલ હોય, ઇન્ટરનેટ નું બિલ હોય, બરોબર, વેરા ઇન્કમ ટેક્સ નું બિલ હોય, તો એ બધા બિલની ચૂકવણી પણ તમે ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકો છો. તમારે કોઈ એની સ્ટોરેજ અથવા તો એની જે સંસ્થા હોય ત્યાં જવાની જરૂર પડતી નથી. બરોબર? એ પણ સેમ પ્રોસીજર છે. ક્રેડિટ કાર્ડ, એટીએમ પિન અથવા તો જે કઈ પેલા પેમેન્ટ ગેટવેની વેબસાઈટો છે, Google Pay, તો એની અંદર તો ડાયરેક્ટ ઓપ્શન જ આવી જાય છે. સિલેક્ટ કરીને તમારે મોબાઈલનું રિચાર્જ થી માંડીને બધા ટિકિટ બુકિંગ થી બધા બિલની ચૂકવણી તમે ત્યાં કરી શકો છો. બરોબર? ત્યારબાદ આવે છે માહિતી સેવા. માહિતી સેવા એટલે શું? તો કે ઈ-કોમર્સના માધ્યમથી તમે વેપારી અને ગ્રાહકો બંને માહિતી એકઠી કરે છે અથવા તો માહિતી મેળવવા માટે ઉપયોગી છે. ગ્રાહકો પાસેથી કોઈ વસ્તુ આપણે એને વેચવી છે, કોઈ વસ્તુને, તો ગ્રાહકો પાસે આપણે એની માહિતી જોઈશે. ભાઈ તમારો એડ્રેસ નંબર, તમારું પૂરું નામ, મોબાઈલ નંબર, બરોબર, જેનાથી આપણે એને જે પ્રોડક્ટ વેચવાની છે ટાઈમસર અને યોગ્ય જગ્યાએ ડિલિવર કરી શકીએ. બરોબર? પછી એ વ્યક્તિને કુરિયર વાળાનો માહિતી પણ આપવામાં આવશે. જે ગ્રાહક હશે, માનો કે એને 6 દિવસનો ડિલિવરી ટાઈમ આપ્યો છે ને 6 દિવસની અંદર એ વસ્તુ પહોંચાડે
શકતી નથી, તો ગ્રાહક તે ડિલિવરી કુરિયરની નંબર પરથી કોલ કરીને એ માહિતી એની પ્રોડક્ટ કેટલે પહોંચી, શું સ્થિતિ છે જાણી શકશે. અથવા તો અંદર બીજો એક ટ્રેકિંગ સિસ્ટમ આપેલી હોય છે જેથી તમે ઓર્ડર પણ ટ્રેક કરી શકો છો. તો આવી માહિતી સેવા પણ આપને ઈ-કોમર્સ દ્વારા પ્રાપ્ત થાય છે. બરોબર. હવે ઘણી સંસ્થાઓ કર્મચારીઓની માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કઈ રીતે? કોઈ નવો કર્મચારી એને પોતાની કંપનીમાં લેવો છે, બરોબર, તો એ પોતાની કંપનીમાં લેવા માટે એક વેબસાઇટની અંદર એક સરસ મજાનું કેરિયર નામનું ફોર્મ બનાવી નાખશે. એમાં જે વ્યક્તિને ત્યાં આવવું હોય, ઇન્ટરવ્યુ આપવું હોય, એ શું કરશે તો કે એમની અંદર એ પોતાની ડિટેલ ફિલ કરશે કે કઈ પોસ્ટ ઉપર એને જવું છે અને પોતાની માહિતી સબમિટ કરશે, પોતાનું રિઝ્યુમ સબમિટ કરશે. સબમિટ કર્યા બાદ એ નોટિફિકેશન જે કંપનીના ઓનર હશે, કંપનીના ઓનરને આવશે અને એનો બાયોડેટા ચેક કરશે. એને સારું લાગશે તો એની અંદર ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જે એને મેન્શન કરેલો છે એની ઉપર એને નોટિફિકેશન આવશે અને એ વ્યક્તિને બોલાવીને રૂબરૂ ઇન્ટરવ્યુ લેશે. તો આવી રીતે માહિતી સેવા પૂરી પાડવામાં આવે છે. બીજું કે મીટિંગ કરવી હોય કંપનીને, ફેસ ટુ ફેસ મીટિંગ કરવી હોય, એક સંસ્થાથી બીજી સંસ્થા અથવા તો કર્મચારીઓ સાથે મીટિંગ કરવી હોય, તો એ મીટિંગની સુવિધા પણ આપણે ઈ-કોમર્સ સેવાઓની અંદર મળી રહે છે. જેમ કે ઝૂમ એપ્લિકેશન છે, ગૂગલ મીટ છે, આ બધી એપ્લિકેશનો આપણે મીટિંગની સુવિધાઓ પૂરી પાડે છે. એક કરતા ઘણી બધી વ્યક્તિઓ સાથે મીટિંગ કરી શકો, એમાં કઈ લખવું હોય, મુદ્દા નોટ કરવા હોય, તો આવી ઘણી બધી સુવિધાઓ એની અંદર જોવા મળે છે. આગળ બીજું માહિતી સેવાઓમાં ક્યાં ઉપયોગ થાય? જેમ કે પરીક્ષાનું પરિણામ ધોરણ 12 માં તમે છો, ધોરણ 12 નું તમારી એક્ઝામ આપો છો, પછી એનું પરિણામ તમને માર્કશીટ આવ્યા પહેલા 6 થી 7 દિવસ પહેલા તમને અગાઉ વેબસાઇટ પર જોવા મળે છે. માત્ર તમારો સીટ નંબર નાખો અને તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે. તો એ પણ ઈ-કોમર્સ ની એક સુવિધા છે. પછી તમારે કોલેજ 12 પછી તમે જ્યારે કોઈ કોલેજની અંદર એડમિશન લેવા જશો તો એ એડમિશનની સુવિધા જે આપી છે મેરિટ પ્રમાણે, એ સુવિધા પણ ઈ-કોમર્સ ના માધ્યમથી થાય છે. તમને એક ફોર્મ આપવામાં આવે, તમને કોલેજ સિલેક્શન પૂછવામાં આવે, બરોબર, એમાંથી તમે જે સિલેક્ટ કરો એમાંથી જે કોલેજમાં તમને એડમિશન મળતું છે એ કોલેજમાં એડમિશન આપવા માટે તમને એલિજિબલ કરવામાં આવશે. ત્યાર પછી પરીક્ષાનો કાર્યક્રમ એટલે કે ટાઈમ ટેબલ, પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ઓનલાઈન માધ્યમથી આપવામાં આવે છે અથવા તો જાહેરાત કરવામાં આવે છે. અથવા તો પ્રવેશ ફોર્મ હોય એની જાહેરાત કે ભાઈ આ તારીખથી આ સ્ટ્રીમના આ ભાગના ફોર્મનું વિતરણ કરવામાં આવશે અથવા તો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો. પછી જે બેઠક વ્યવસ્થા, જેને આપણે હોલ ટિકિટ કહીએ છીએ, બરોબર, 12મા ધોરણની જે હોલ ટિકિટો આવે છે એ પણ ઓનલાઈન આવે છે. અથવા તો કોલેજની અંદર જશો એ હોલ ટિકિટ પણ તમારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે, તમારી ડિટેલ નાખવાની અને તમને એ હોલ ટિકિટ મળી જશે. એટલે બેઠક વ્યવસ્થા પણ આપને ઈ-કોમર્સના માધ્યમથી મળે છે. તો સંસ્થાઓ માહિતી મેળવવા માટે વેબસાઇટમાં શું કરે છે તો કે ફોર્મની સુવિધા પૂરી પાડે છે, જેનાથી જે વ્યક્તિની એ પ્રકારની માહિતી જોઈતી હોય તે અંદર દાખલ કરે, બરોબર. અથવા તો કોઈને ફીડબેક આપવો હોય, કોઈને કઈ પ્રશ્ન હોય તો એ ફોર્મની અંદર નાખે, જેને ફીડબેક ફોર્મ આપણે કહીએ છીએ, અને ફીડબેક ફોર્મ દ્વારા પણ માહિતી મેળવી શકે છે. ત્યાર પછી આવશે સહાયક સેવાઓ. સહાયક સેવાઓની અંદર શું આવે છે તો કે ઉત્પાદકના વેચાણ માટે ગ્રાહકોને ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે, બરોબર. હવે ઘણીવાર તમે જોતા હશો કે ભાઈ ક્રેડિટ કાર્ડ છે, તો ક્રેડિટ કાર્ડ આપને ઉધાર પૈસા આપે 30 થી 35 દિવસ સુધી, તો એની એક જે બેંકનું ક્રેડિટ કાર્ડ હોય, માનો કે મારી પાસે SBI નું ક્રેડિટ કાર્ડ છે, તો મને SBI ડાયરેક્ટ પૈસા નહીં આપે, વચ્ચે એક ઇશ્યુઇંગ બેંક હોય, એ બેંક આપને 45 દિવસ સુધી શું આપે, લોન આપે, અને 45 દિવસની અંદર આપણે એને રિટર્ન કરી દેવાના હોય, અને એ બેંક પછી કોને આપી દે, SBI ને. તો આ જે આખી પ્રોસેસ થતી હોય એ પ્રોસેસને શું કહેવામાં આવે છે, સહાયક સેવાઓ. આપણે એક પ્રકારની સહાય આપે છે. ત્યાર પછી ગ્રાહકની ફરિયાદની નોંધણી અથવા તો વિવિધ પ્રકારના સોફ્ટવેરની સેવાઓ. હવે તમારે માનો કે તમારું કમ્પ્યુટર છે એ કમ્પેટિબલ નથી, કે અમુક સોફ્ટવેર એ ચલાવી શકે એવા પ્રકારની સિસ્ટમ નથી, તો શું થશે, તો ઓનલાઈન ઘણી બધી એવી વેબસાઇટો છે જે તમે અંદર
પરચેઝ કરી અને એ સોફ્ટવેરનો યુઝ કરી શકો છો. તમારે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કમ્પ્યુટરનું કોન્ફિગરેશનની જરૂર રહેતી નથી. બરોબર? તો એ પ્રકારની પણ સેવાઓ આપને મળતી હોય છે. ત્યાર પછી આવે છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ ને જેને કહીએ છીએ આપણે ઇન્ટરનેટ બેન્કિંગ કહીએ છીએ. તો આ નેટ બેન્કિંગ શું છે? જો હવે મોબાઈલ બેન્કિંગ ને નેટ બેન્કિંગ બંને પાર્ટ છે એ અલગ છે. મોબાઈલ બેન્કિંગ એટલે કે આપણા મોબાઈલની અંદર જે એપ્લિકેશન હોય ત્યાંથી આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ. જેમ કે મારી પાસે SBI ની બેંકનું એકાઉન્ટ છે ને એની એપ્લિકેશન છે SBI લાઈવ. તો મારે કોઈ ફંડ ટ્રાન્સફર પૈસા ટ્રાન્સફર કરવા છે તો 10 થી 15000 ની લિમિટ હોય કે એક દિવસની અંદર 10 થી 15000 ની લિમિટ હું ટ્રાન્સફર કરી શકું. આ મોબાઈલ બેન્કિંગમાં બને. પણ નેટ બેન્કિંગમાં એવું નથી હોતું. તમારી બેંકની અંદર જેટલું બેલેન્સ હોય એ બધું બેલેન્સ જો તમારે કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવું હોય તો એના માટે નેટ બેન્કિંગ ઉપયોગી છે. બરોબર? તો ગ્રાહકને બેંકમાં ગયા વગર ચૂકવણી કરવા માંગતો હોય, કોઈ વ્યક્તિને પૈસા દેવા માંગતો હોય તો એના માટે નેટ બેન્કિંગ છે. તમે બેંકમાં જતા હશો તો તમને ખબર હશે કે બેંકની અંદર જઈએ ને તો સૌથી વધારે પૈસા ઉપાડવા હોય તો આપણે ચેકબુક જોઈએ. ચેકબુક ન હોય તો આપણે વધારે પૈસા ઉપાડી શકીએ નહીં. અથવા તો જે કંપનીઓ છે એ વ્યવહાર પોતાના ચેક થ્રુ કરે અને મોટાભાગની કંપનીઓ નેટ બેન્કિંગ દ્વારા વ્યવહાર કરતા હોય છે. તો કંઈ પણ આ માથાકૂટમાં પડ્યા વગર ચેક બાઉન્સ થશે, આ થશે, પ્રોસેસ બેંકમાં જાઓ ને નાખવો, પછી એ જ્યારે સબમિટ થાય, એલિજિબલ થાય ત્યારે આપણા બેંકમાં પૈસા આવે તો એની પ્રોસેસ થોડીક લાંબી છે. તો એની કરતા નેટ બેન્કિંગ કરી દો તો જે સમયે તમે પૈસા ટ્રાન્સફર કરો છો એ જ સમયે સામેવાળી વ્યક્તિને શું થશે? એ પૈસાનું ફંડ મળી જશે. તો એના માટે નેટ બેન્કિંગ ઉપયોગી છે. બીજું કે તમારે બેંક સ્લિપ જાણવી હોય. બરોબર? કે ભાઈ તમારા ખાતામાં કેટલા પ્રકારના કયા પૈસા પડ્યા છે, સેવિંગમાં છે, કરંટમાં છે, અથવા તો તમે કોઈ ફંડ ઇન્વેસ્ટ કર્યું હોય તો એ ફંડ ઇન્વેસ્ટ તમે કેમાં કરેલું છે, બરોબર, એનો રેટ શું ચાલે છે, તો એ બધી સુવિધા આપણે નેટ બેન્કિંગ ની અંદર આવે. અથવા તો જે બિલિંગ સુવિધા છે, બિલિંગ સુવિધા પણ તમે નેટ બેન્કિંગ થ્રુ કરી શકો. એના માટે આઈડી પાસવર્ડ હોવો જરૂરી છે. તમે બેંકમાં જશો, તમે એક ફોર્મ સબમિટ કરાવશો ભાઈ કે મારે આ પ્રકારનું નેટ બેન્કિંગ જોઈએ છે, બરોબર, તો તમને નેટ બેન્કિંગ આપી દેશે, એનો આઈડી પાસવર્ડ આપશે અને તમે એ સેવાનો લાભ લઈ શકશો. તો કેટલીક બેંકોના અહીંયા ઉદાહરણ આપેલા છે, વેબસાઇટના નામ કે જે નેટ બેન્કિંગની સુવિધા આપે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, IOB, PNB એટલે કે પંજાબ નેશનલ બેંક ઇન્ડિયા અને દેના બેંક, SBI બેંક છે, કોટક બેંક છે, બરોબર. આવી ઘણી બધી બેંકો છે, જે યસ બેંક છે, ICICI બેંક છે. તો આ બધી બેંકો પોતે નેટ બેન્કિંગની સુવિધાઓ પૂરી પાડે છે. તો ઈ-કોમર્સના માધ્યમથી બેંકમાં ગયા વગર જો તમારે પૈસાની ચૂકવણી કરવી હોય અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી પૈસા મેળવવા હોય તો એ વ્યક્તિ પાસે નેટ બેન્કિંગ હશે તો એ આપણે ઝડપથી શું કરશે? પૈસા આપને ટ્રાન્સફર કરી શકશે, બરોબર. તો આ વસ્તુ હતી ઈ-કોમર્સના માધ્યમથી અલગ અલગ પ્રકારના વિનિયોગ. હવે આપણે જોવાનું છે કે ભાઈ જૂનો વ્યવસાય હતો કે જે ઈ-કોમર્સ નહોતું ત્યારે જે વ્યવસાય હતો એ કેવો હતો અને જ્યારે ઈ-કોમર્સ આવ્યું પછી વ્યવસાયની અંદર શું ફરક પડ્યો. એટલે કે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ-કોમર્સ, એટલે કે જૂનો સિસ્ટમની જે વ્યવસાય હતો એનાથી ઈ-કોમર્સ કેમ અલગ પડે છે. તો અહીંયા મેં કેટલાક મુદ્દાઓ લખેલા છે. એ મુદ્દા છે પરંપરાગત વ્યવસાય. તો એની સામે આપણે જોવાના છે ઈ-કોમર્સની અંદર શું બેનિફિટ છે. કે પહેલો હતો નિશ્ચિત સમયગાળો. કે પરંપરાગત વ્યવસાય હતો તો એની અંદર નિશ્ચિત સમયગાળો હતો કે ભાઈ સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એ વ્યવસાય તમે કરી શકો. અથવા તો તમારે ગ્રાહકને ખરીદી કરવી હોય કે એ શોપ પર એનો 8 થી 8 નો ટાઈમ એટલે કે 12 કલાકનો હોય તો એ સમયે શોપ ઓપન હોય અને ત્યારે એ ખરીદી કરી શકે. પણ જેવું ઈ-કોમર્સ આવ્યું એટલે કે એમની અંદર 24/7 hours, 24 hours by 7 days, એટલે કે 24 કલાક ને 7 દિવસ, એટલે કે અઠવાડિયાના કોઈ પણ અંદર, એટલે ટૂંકમાં 365 દિવસ એની ટાઈમ તમે રાત્રે 2 વાગે 3 વાગે તમને મોજ આવે ત્યારે જ્યારે તમે ફ્રી થાઓ ત્યારે તમારે જો કોઈ ખરીદી અથવા તો તમારો વ્યવસાય ચલાવવો હોય તો એના માટે ઈ-કોમર્સ છે. હવે આની મર્યાદા એ હતી નિશ્ચિત સમયગાળો, એટલાથી એટલા સમયગાળાની અંદર તમે ખરીદી કરી શકો. આગળ જ્યારે ઈ-કોમર્સના આપણે ફાયદાઓ જોશું એમાંનો એક ફાયદો આ હશે મેન બેનિફિટ કે 24 કલાકની અંદર ગમે ત્યારે આપણે વેચાણ, ખરીદી,
પ્રકારનું કાર્ય ઈ કોમર્સ ની અંદર કરી શકીએ. બીજું હરીફો સામે વ્યવસાય. તો માનો કે પરંપરાગત વ્યવસાય હશે તો તમે કોઈ ક્લોથની શોપ કરી છે, તો એ જ વિસ્તારની અંદર 10 વ્યક્તિઓ બીજા ક્લોથની શોપ કરી છે, તો જે ગ્રાહકો આવવાના છે એ ગ્રાહકો આજુબાજુના વિસ્તારના આવવાના છે, તો એ લોકોને શું મળી જશે? અલગ અલગ પ્રકારના કમ્પેરિઝન મળી જશે કે ભાઈ અહીંયા આ દુકાનની શોપની અંદર ક્લોથ સારા આવે છે, અહીંયા સારા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, બરોબર. તો એ હરીફોનું જે જૂથ છે એ જૂથમાં વધારો થશે, અને હરીફોનું જૂથ વધે એટલે તમારો વ્યવસાય કેવો થવાનો છે? ઓછો થવાનો છે. તો અહીંયા હરીફો સામે વ્યવસાય કરવાનો રહેશે, કારણ કે જે શોપ હશે ત્યાં બીજી શોપ બની જ જવાની છે. તો ઈ કોમર્સમાં કેવું છે? તો કે ઈ કોમર્સમાં હરીફો નથી, તો કે ઈ કોમર્સમાં હરીફો છે, ઘણા બધા હરીફો છે. પણ અહીંયા શું થાય છે? તો કે એ હરીફો સામે જે અહીંયા જે વેચાણ થાય છે, ગ્રાહકો આવે છે, સ્થાનિક વિસ્તારના આવે છે. કેવા આવે છે? સ્થાનિક. એટલે કે માનો કે સુરત સિટી હોય તો સુરત સિટી ના જ ત્યાં ગ્રાહકો આવશે. ત્યાં કોઈ દિલ્હીથી ખરીદી કે મહારાષ્ટ્રથી ખરીદી, મધ્યપ્રદેશથી ખરીદી એવા કોઈ વ્યક્તિ ખરીદી કરવા આવશે નહીં. કેમ કે ત્યાં સ્થાનિકો જ આવશે. પણ જો ઈ કોમર્સ ની અંદર તમે વેચાણ કરતા હશો તો ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર અથવા તો ઓલ ઓવર વિશ્વની અંદર, જો amazon.com છે ઓલ ઓવર વિશ્વની અંદર તમને ખરીદી વેચાણ કરવાની સુવિધા આપે છે. તો તમે એક દેશ બીજા રાજ્યોની અંદર દેશ વચ્ચેનું ઉત્પાદન અને વેચાણ કરી શકો છો. કેની અંદર? ઈ કોમર્સમાં. અને હરીફો હશે, પણ હરીફો સામે આપણો ઓડિયન્સ કેટલું? તો કે ગ્રાહકો વધારે છે. જ્યારે પરંપરાગત વ્યવસાયમાં કેવું થાય છે કે ગ્રાહકો ઓછા હોય અને હરીફોની સંખ્યા વધી જાય. એટલે કે ગ્રાહકો મૂંઝાય કે ભાઈ કઈ જગ્યાએથી લેવું, એટલે એની પાસે ચોઈસ અલગ અલગ પ્રકારની મળી જાય, એટલે તમારો વ્યવસાય કેવો થવાનો છે? ઓછો થવાનો છે. આગળ બીજું, પરંપરાગત વ્યવસાયની અંદર વ્યક્તિઓની નિમણૂક કરવી પડે. ક્લોથની શોપ હોય તો એમાં જે એનો મેન માલિક હોય, ઓનર, એની સિવાય 5 થી 6 વ્યક્તિઓની નિમણૂક કરવી પડે. કેમ? તો કે ભાઈ બહારનો ગ્રાહક આવે તો એને અલગ અલગ પ્રકારના શોપ, પછી એને પાછું આપણે સમજાવવાના કે ભાઈ આ લો ને આ બીજી કંપની કરતા સારું છે ને, એ જે આખું એક્સપ્લેનેશન છે એના માટેનો સમયગાળો, એ માટે વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે, બરોબર. જ્યારે ઈ કોમર્સમાં એવું કંઈ નથી હોતું. તમારી પાસે ઓર્ડર આવ્યો, પેકિંગ કરી દો અને તમારો વ્યવસાય શરૂ, તમે એનું વેચાણ શરૂ કરી શકો છો. બીજું, જગ્યાનું ભાડું, બરોબર. જગ્યાનું ભાડું પણ આમાં સૌથી વધારે પરંપરાગત વ્યવસાયની અંદર જગ્યાનું મહત્વનું હોય છે. તમને ખબર હોય, સારા વિસ્તારની અંદર કોઈ આપણે શોપ કરીએ તો એનો ખર્ચ આપણે કેવો થાય? વધારે, બરોબર. ત્યાં ભાડું પહોંચાય નહીં એવું પણ હોય. આપણો ધંધોની ઇન્કમ ઓછી હોય ને કદાચ ભાડું પણ વધી જાય તો અમુક સમય આપણો વ્યવસાય આપણે બંધ કરવાનો પણ સમય આવે, બરોબર. હવે ઈ કોમર્સમાં એવું નથી હોતું કે ભાઈ તમે જગ્યા કોઈ પણ જગ્યાએ રાખો, જ્યાં તમને સસ્તું ભાડું મળે ત્યાં પણ તમે રાખી શકો, બરોબર. અથવા તો તમારે જગ્યાનું જોઈએ તો ઘર બેઠા તમે વ્યવસાય કરી શકો. તો અહીંયા જગ્યાનું મહત્વ હોય છે, અહીંયા જગ્યાનું મહત્વ હોતું નથી. તમારે જે વિસ્તારમાં પસંદ આવે એ વિસ્તારમાં તમે ઈ કોમર્સ શરૂ કરી શકો છો. બીજું કે વ્યવસાયને વધારવા માટે સૌથી અગત્યનું છે જાહેરાત. હવે તમારો વ્યવસાય, તમે આ ટાઈપની પ્રોડક્ટ અથવા તો આટલા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપો છો, એ બધી જાહેરાત તમારે કરવી પડે. અને જાહેરાતનો ખર્ચ બહુ વધુ આવે, એકદમ ઘણો બધો આવે. પેમ્પલેટ છપાવો, અલગ અલગ ન્યૂઝપેપરની અંદર તમે જાહેરાત આપો તો એનો ખર્ચ વધી જાય. પણ ઈ કોમર્સની અંદર તો કે જેવું તમે ડિસ્કાઉન્ટ આપો એટલે કે એની જે કઈ વેબસાઈટ હોય એ ડિસ્કાઉન્ટની અંદર જાહેરાત તરત બતાવવામાં આવશે, બરોબર. તો જાહેરાતનો ખર્ચ રહેતો નથી, પ્લસ ની અંદર ઓછો રહેશે. જાહેરાત હોય પણ ઓછા પ્રમાણની અંદર સારો બેનિફિટ તમને મળતો હોય છે. કેની અંદર? ઈ કોમર્સની અંદર. તો આ પરંપરાગત વ્યવસાયની વિરુદ્ધ ઈ કોમર્સ અત્યારે વ્યવસાયની દ્રષ્ટિએ બેસ્ટ છે. અને ગ્રાહકો પણ એની અંદર સારી રીતે ખરીદી કરી શકે છે અને વેપારીઓ પણ સારી રીતે એનું વેચાણ કરી શકે છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે ઈ કોમર્સના ફાયદા જોવાના છે, તેની વાત કરીશું.